રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશના પગલે સફાળું જાગી ઉઠેલા પોરબંદરના તંત્ર દ્વારા હોસ્પિટલો સહિત બહુમાળી ઇમારતોની ચકાસણી કરવામાં આવી રહી છે, જેમાં એક હોસ્પિટલમાં ફાયર સેફટી મામલે બેદરકારી સામે આવતા બંધ કરાવવામાં આવી છે, જ્યારે અન્ય હોસ્પિટલોને પણ 48 કલાકમાં જરૂરી પૂર્તતા કરવા સૂચના અપાઈ છે। રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશના પગલે પોરબંદર પાલિકાના ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને ફાયર સેફટી સહિતની ચકાસણી કરવા માટે કમિટીની રચના કરાઈ છે। આ કમિટી દ્વારા શહેરમાં આવેલ બહુમાળી ઇમારતોની ચકાસણી હાથ ધરવામાં આવી છે, જેમાં કુલ 33 ખાનગી હોસ્પિટલમાંથી પ્રથમ દિવસે 5 ખાનગી હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી હતી, જેમાંથી રામ ગેસ્ટ હાઉસ સામે આવેલી આનંદ સર્જિકલ હોસ્પિટલમાં ફાયર એનઓસી એક્સપાયર થઈ ગયું હોવાથી અને ફાયર સેફટીના સાધનોમાં ટેકનિકલ ક્ષતિ હોવાથી હોસ્પિટલને બંધ કરી દેવામાં આવી છે અને ફાયર એનઓસી રિન્યૂ કરવા સૂચના અપાઈ હતી। એ સિવાય અર્પણ હોસ્પિટલને નોટિસ પાઠવી 48 કલાકનો સમય આપીને ફાયર સેફટી અંગેની તમામ ક્ષતિઓની પૂર્તિ કરવા સૂચના અપાઈ હતી। એ સિવાયની 2 હોસ્પિટલમાં ફાયર સેફટીની તમામ સુવિધાઓ નિયમ અનુસાર હોવાનું સામે આવ્યું હતું। હોસ્પિટલનું ચેકિંગ પૂર્ણ થયા બાદ આગામી સમયમાં 1 થી 3 જૂન સુધી શહેરના વિવિધ ટ્યુશન ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ, તારીખ 4 થી 6 જૂન સુધી જુદા જુદા મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સ, તારીખ 7 થી 9 જૂન દરમિયાન અન્ય બહુમાળી ઇમારતો, તારીખ 10 થી 11 સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સમાં તથા તારીખ 12 થી 14 દરમિયાન સ્કૂલ કોલેજમાં તથા તારીખ 15 તથા 16 મંદિર સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ અને 17 અને 18 જૂનના રોજ બાકી રહી ગયેલા અન્ય સ્થળોએ ફાયર સેફટી, સ્ટ્રક્ચરલ બીયુ પરમિશન વગેરેની તપાસ કરવામાં આવશે તેવું જાણવા મળે છે। ઉલ્લેખનીય છે કે શહેરનું એકમાત્ર સિંગલ સ્ક્રીન થિયેટર ડિમ્બ્રેન્ડ સિનેમા આટલા વર્ષોથી ફાયર એનઓસી વગર જ ધમધમતું હોવાનો ચોંકાવનારો ખુલાસો તાજેતરના ચેકિંગ બાદ થયો છે। ત્યારે સવાલ એ થાય છે કે આટલા વર્ષોથી જરૂરી ફાયર સેફટીની સુવિધા અને ફાયર એનઓસી વગર જ સિનેમા કાર્યરત હતું, તેમ છતાં તંત્રએ ક્યારેય કોઈ કાર્યવાહી કેમ ન કરી અને અત્યાર સુધી જરૂરી ફાયર સેફટી સુવિધા ઊભી ન કરનાર સિનેમા સામે આ ઘોર બેદરકારી સામે આવ્યા બાદ પણ માત્ર નોટિસ આપી સંતોષ માની લેવાયો છે, જેને લઈને અનેક ચર્ચાઓ જાગી છે, કારણ કે આટલા સમયથી ફિલ્મ નિહાળવા આવેલા પ્રેક્ષકોની જિંદગી જોખમમાં જ હતી, તેમ છતાં તંત્રના મૌનને લઈને અનેક સવાલો ઊભા થયા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। अजय बारिया, म्युनिसिपल एंजीनियर पोरबंदर छाया नगरपालिका। जे राजकोटમાં દુઃખદ ઘટના બની ગેમ ઝોનમાં ફાયરની બાબતે એ બાબતે સરકારશ્રી દ્વારા આદેશ થઈ આવેલ એ મુજબ નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર દ્વારા ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના કરી અને પોરબંદર વિસ્તારમાં, પોરબંદર શહેર વિસ્તારમાં જે બિલ્ડિંગો, હાઈરાઇઝ બિલ્ડિંગો છે, હોસ્પિટલો છે, ટ્યુશન ક્લાસીસો, શોપિંગ મોલ વગેરેના ચેકિંગ માટે કમિટી આજે રોજ ફિલ્ડ ઉપર હતી। એમાં આજરોજ હોસ્પિટલના ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ, જેમાં અત્યાર સુધીમાં 5 હોસ્પિટલની ચકાસણી કરવામાં આવેલ છે, જેમાંથી 3 હોસ્પિટલો કે જેમાં ફાયર એનઓસી બાબતની કે અન્ય જે બાબતો નહોતી એને નોટિસો ફટકારવામાં આવેલી છે અને આ મુદ્દા બાબતે ઝડપથી 24 કલાક અથવા 48 કલાકની અંદર કોમ્પ્લાયન્સ કરી અને ત્યારબાદ જ આગળ હોસ્પિટલ કાર્યરત રાખવા સૂચનાઓ આપવામાં આવેલ છે। આનંદ હોસ્પિટલ છે, જેમાં કે ફાયર એનઓસી એક્સપાયર થયેલું હતું અને ફાયર સાધનોમાં જે ટેકનિકલ ફોલ્ટ હતો એને 48 કલાકની અંદર રિપેર કરી ફાયર એનઓસી રિન્યૂ કરાવવા બાબતે સૂચના આપેલ છે, નોટિસ આપેલ છે અને હાલ આનંદ હોસ્પિટલ બંધ કરાવેલ છે। આ ઉપરાંત અર્પણ હોસ્પિટલમાં પણ નોટિસ આપેલ છે અને આ ઉપરાંત અને આસ્થા હોસ્પિટલને પણ નોટિસ ફટકારવામાં આવેલ છે। આ 3માંથી કેટલી ટોટલ બંધ કરાવે અત્યારે? ટોટલ 5માંથી આપણે એક આનંદ હોસ્પિટલ બંધ કરવામાં આવેલ છે અને આ 2 હોસ્પિટલોને પણ તાત્કાલિક આ બધું પૂર્ણ કરીને ત્યારબાદ જ હોસ્પિટલ ચાલુ કરવા સૂચના આપવામાં આવે છે।